સુરત વન વિભાગની મોટી કાર્યવાહી માંડવી ફોરેસ્ટ વિભાગે ખેર તસ્કરીના આરોપીને ઝડપી લીધો। સુરત વન વિભાગના માંડવી ફોરેસ્ટ વિભાગ દ્વારા ખેર તસ્કરીના એક મહત્વના આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે। માંડવી દક્ષિણ રેન્જ હેઠળ નોંધાયેલ ગુનાના ખેર તસ્કરીના ગુનામાં લાંબા સમયથી નાસતા ભાગતા આરોપીને પકડી વન ગુનાખારી કર અંકુશ લાવવાની દિશામાં કાર્યવાહી કરવામાં આવી છે। ખેર તસ્કરીના ગુનાઓને નેસ્તનાબૂદ કરવા માટે સુરત વનતંત્રના વન સંરક્ષક નૈયર સાહેબ, સુરત વન રક્ષક વિભાગના નાયબ વન સંરક્ષક ધીરજકુમાર સાહેબ તથા મદદનીશ વન સંરક્ષક રિતેશ આર જાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ રિવ્યુ બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન સંગઠિત વન ગુનાઓમાં સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી। આ દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે સદર ગુનામાં ફરાર આરોપી અબ્બાસ ખાન હાફિઝ ખાન હાલ ભીલડ ખાતે પોતાના ઘરે હાજર છે। મળેલી માહિતીના આધારે વન વિભાગની ટીમે આરોપીની રેકી હાથ ધરી હતી। બાતમી મુજબ આરોપી ભીલાડ સિટી ખાતે પોતાના ઘરની આગળ ખુલ્લા ભાગમાં 4 વ્હીલ વાહનમાં બેસી ઉત્તર પ્રદેશ ભાગી જવાની તૈયારીમાં હતો। તે સમયે વન વિભાગના સ્ટાફ દ્વારા તારીખ 19/1/2026ના રોજ બપોરે અંદાજે 15:10 કલાકે તેના ઘર પાસે અબ્બાસ ખાન હાફિઝ ખાનને ઝડપી લેવામાં આવ્યો હતો। ધોરણસર તપાસ પૂર્ણ કર્યા બાદ આરોપીની અટકાયત કરવામાં આવી હતી। ત્યારબાદ તારીખ 20/1/2026ના રોજ તેને નામ માંડવી કોર્ટમાં રિમાન્ડ અરજી સાથે રજૂ કરવામાં આવ્યું હતું, જ્યાં કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આ સમગ્ર પ્રશંસનીય કામગીરી સુરત વન વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સંયુક્ત રીતે સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી।